નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના BA સબ્જેક્ટના પ્રકરણ 11માં આપણે કાલે માલિકો પ્રત્યેની પછી રોકાણકાર પ્રત્યેની જવાબદારી જોઈ ગયા. હવે આજે કર્મચારી પ્રત્યેની ધંધાની સામાજિક જવાબદારી જોવાની છે. તો કર્મચારી આ બધા આંતરિક હિત સમૂહોના પરિબળો હતા. એની અંદર આપણે ત્રીજું કર્મચારી જોયું હતું કે ભાઈ કોઈ પણ એકમને કામગીરી કરવા માટે કર્મચારીની આવશ્યકતા રહે. કર્મચારી વગર કોઈ પણ એક ધંધો કોઈ મોટી કંપની ચલાવી શક્ય નથી. એકમ કાર્યદક્ષ કર્મચારીઓ વિના ધ્યેય સિદ્ધિને પામી શકતો નથી. આજે તમારા કર્મચારીઓ તમને કામ કરીને દેશે ત્યારે તમારો ધંધો ચાલવાનો. તેમ કહેવું જરાય અતિશયોક્તિ ભરેલું નથી કે જો તમારા કાર્યદક્ષ કર્મચારીઓ નહીં હોય તો ધ્યેય સિદ્ધિ થઈ શકશે નહીં. તેથી કર્મચારીઓનું હિત જળવાય એની કાળજી લેવી એ ધંધાની એકમની મુખ્ય સામાજિક જવાબદારી તરીકે તમે ગણાવી શકો. પહેલું એની માટે કહીએ તો કર્મચારી જીવન ધોરણની જાળવણી. કર્મચારીનો કાર્ય કરવાનો મુખ્ય હેતુ શું હોય તો કે મહેનતાણું મેળવવાનો. આ મહેનતાણું યોગ્ય પ્રમાણમાં મળે તો કર્મચારીના મનમાં યોગ્ય પ્રમાણમાં ન મળે તો કર્મચારીના મનમાં અસંતોષ ઊભો થાય. તદુપરાંત તેમને મળતું વેતન સમયસર હોય તે જોવાની કંપનીની જવાબદારી છે. આમ કર્મચારીઓનું શોષણ ન કરવું અને વ્યાજબી અને સમયસર મહેનતાણું પૂરું પાડવું જોઈએ. હવે જીવન ધોરણની જાળવણી એવો શબ્દ શું કામ વાપર્યો? આજે હું કમાઉં છું તો હું ક્યાંક મારી જીવન ધોરણને સુધારવા માટે કે મારું જીવન ચલાવવા માટે જે ખર્ચા કરી શકતી હઈશ એ હું કરીશ. મારી પાસે આવક હશે તો હું ખર્ચ કરીશ. તો જીવન ધોરણ મારું ત્યારે જળવાશે જ્યારે હું કોઈ નિયમિત રીતે અને વ્યાજબી મહેનતાણું મેળવતી હોઈશ. એટલે અંદર વાત કરી કે કર્મચારીઓના મનમાં જો એને યોગ્ય મહેનતાણું નહીં મેળવે તો અસંતોષ ઊભો થશે. અને પ્લસમાં એને જે મહેનતાણું મળે છે એ વેતન સમયસર મળવું જોઈએ અને એનું કોઈ પણ પ્રકારનું શોષણ ન થવું જોઈએ. વ્યાજબી અને સમયસર ઓછું ન મળવું જોઈએ. બરાબર? એને જે પ્રકારેનું કામ છે એ પ્રકારેનું મહેનતાણું એને મળતું રહેવું જોઈએ અને સમયસર મળવું જોઈએ. આ એક વસ્તુની સામાજિક જવાબદારી કંપનીની બને. બીજું, કામગીરી માટે યોગ્ય વાતાવરણ અને સુવિધાઓ પૂરી પાડવી. આ પણ એટલું આવશ્યક છે. કોઈ પણ ધંધાકીય એકમને કાર્યક્ષમ રાખવા માટે યોગ્ય વાતાવરણ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. આજે તમે જ્યાં કામ કરો છો એનું સ્થળ જ તમને કે એની આબોહવા કે એનું વાતાવરણ કે એની આજુબાજુની જગ્યા તમને ગમે એવી નહીં હોય, તમારા મનમાં એને ખૂંચે રાખશે, તમે કામ નહીં કરી શકો. આજે કોઈને અવાજથી ત્રાસ છૂટતો હોય તો કન્ટિન્યુઅસલી કોઈ તમારી માથે ટક 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 કરી રાખે તો તમે એ કામમાં ધ્યાન ન આપી શકો. તો એ રીતે આ જસ્ટ એક્ઝામ્પલ આપ્યું. ધંધાકીય એકમમાં સકારાત્મક વાતાવરણ હોય, પ્લસમાં મેન્ટલી પણ આ વસ્તુ હોવી જરૂરી છે. તમને કોઈ માણસ એક અલગ પ્રકારનું વાતાવરણ કે બધા ટોર્ચર કરી રાખતા હોય કે કોઈ નેગેટિવ વાઇબ્સ જ તમને આવતા હોય, બધું એવું જ બોલાતું હોય બધી જગ્યાએ, તો એ પણ વાતાવરણમાં કામ કરવું નહીં ગમે. એટલે એકમમાં સકારાત્મક વાતાવરણ હોય, કર્મચારીનો સંબંધોનો યોગ્ય ઢબે વિકાસ થતો હોય. આજે એકબીજાને પાડવા માટે કોઈ સાથે સંબંધ નહીં હોય તો એ તમારું ખરાબ કરવાનું જ છે એ વ્યક્તિ. બરાબર? તો એવા સંબંધો પણ ન હોય અને સારા સંબંધોનો યોગ્ય વિકાસ થતો હોય એ પણ જરૂરી છે. અને તે જોવાની એકમની સામાજિક જવાબદારી છે. આજે એક જ ટીમની અંદર બે માણસને મોઢે જોવે ન ભળતું હોય અને એવા માણસોને તમે એક ટીમમાં રાખો તો એ તમારું કામ નથી જ થવાનું. એટલે બેટર છે કે એને અલગ ટીમમાં તમે રાખી દો. તો આ રીતેની જવાબદારી પણ કંપનીની છે. એકમ વિવિધ સુવિધાઓ દ્વારા પણ આ વાતાવરણ પૂરું પાડી શકે. દાખલા તરીકે કેન્ટીનની સુવિધા પૂરી પાડવામાં આવે, વાહન વ્યવહાર તેમજ એકમમાં સ્વચ્છતા અને હવા ઉજાસ પણ એટલા જ મહત્ત્વના છે. શક્ય હોય તો વાતાનુકૂલિત સુવિધાની તેમજ સ્ત્રી કર્મચારીઓને અલાયદી વ્યવસ્થા પૂરી પાડવી. વાતાનુકૂલિત એટલે એર કન્ડિશનિંગ, બરાબર? અને સ્ત્રી કર્મચારીઓને જે અલગ સુવિધા અમુક જોઈતી હોય એને પૂરી પાડવી. તો આ રીતે યોગ્ય વાતાવરણ સુવિધાઓ પૂરી પાડવાની પણ કંપનીની જવાબદારી છે. કર્મચારીઓને સામાજિક સલામતી પૂરી પાડવી. કર્મચારીઓને યોગ્ય સમયે યોગ્ય વેતન ઉપરાંત પ્રોવિડન્ટ ફંડ, પેન્શન, માંદગીની રજાઓ, જો યોગ્ય સમયે યોગ્ય વેતન બરોબર છે એ જોઈએ. પ્રોવિડન્ટ ફંડ શું કામે? તો કે ભવિષ્યમાં એનું સામાજિક રીતે સુરક્ષિત રહે જ્યારે એ રિટાયર થાય છે. પેન્શન મળતું રહે. એક પ્રોવિડન્ટ ફંડ એટલે કે અત્યારથી જેમાંથી અમુક રકમ કપાતી હોય તમારા પગારમાંથી અને છેલ્લે જ્યારે તમે નોકરી મૂકો છો ત્યારે તમને એક સાથે આપવામાં આવતી હોય.
પ્લસમાં પેન્શન કે જ્યારે આખી જિંદગી દરમિયાન ઘણાને મળતું હોય, માંદગીની રજાઓ, આજે કોઈ માણસ માંદો પડ્યો છે તો એની રજા એ લે છે તો એ પગાર ન કપાતા એને સિક લીવ્સ મળે. જીવન આરોગ્ય વિષયક વીમાની સુરક્ષા, ઇન્સ્યોરન્સ કોઈ કંપની દ્વારા પૂરું પાડવામાં આવે પોતાના કર્મચારીઓને, અને જૂથ વીમા જે ટીમમાં કામ કરે છે એ આખી ટીમને પણ એ પ્રકારના જૂથ વીમા યોજના જેવી સુવિધાઓ આપવી જોઈએ. આ બધી શું છે કે સામાજિક સલામતી કર્મચારીની જળવાય એના માટેની સુવિધાઓ છે. આ પણ અત્યારના સમયમાં બધી કંપની કરતી હોય છે મોસ્ટલી. તો આ વસ્તુ પણ એટલી જ જરૂરી છે કર્મચારીઓ પ્રત્યેની સામાજિક જવાબદારીની અંદર. ચોથું છે કર્મચારી સંગઠનને માન્યતા આપવી. કર્મચારીઓ સંગઠિત રૂપે પોતાની રજૂઆત સંચાલક મંડળ સમક્ષ રજૂ કરી શકે તે માટે કર્મચારી સંગઠનની સ્થાપના કરે છે. કમિટીની રચના કરી હોય કે જેની અંદર બધા કર્મચારીઓ જો હોય, એનો કોઈ મેઇન લીડર હોય. આ સંગઠનની માન્યતા તેઓએ સંચાલકો પાસેથી લેવાની રહે. નો ડાઉટ આ કમિટી હોય પણ એની આજે લેવાની હોય એની માન્યતા કે ભાઈ અમારી એક આવી કમિટી છે કે અમારી એક આવ્યું એક ટીમ છે કે આવ્યો એક કમિટી છે કે જેની માન્યતા સંચાલકો પાસેથી લેવાની હોય. અને જો પછી ક્યારેય પણ કર્મચારીઓને કંઈ પણ પ્રશ્ન હશે તો એ કમિટીનો કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ તમારી સામે આવીને એની રજૂઆત કરશે તો એની માન્યતા આપવી એ પણ કંપનીની જવાબદારી બને. કર્મચારી સંગઠન એ સમગ્ર એકમના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે. એ કર્મચારી સંગઠનની અંદર ધારો કે આખા ઓર્ગેનાઇઝેશનમાં 50 ટીમ હોય તો 50 ટીમમાંથી એક વ્યક્તિ કમિટીમાં હોય તો આખા કર્મચારીઓના આખા કંપનીના કર્મચારીઓનું એ પ્રતિનિધિત્વ કરે છે. એકમ કર્મચારી સંગઠનની યોગ્ય માંગણીઓ સ્વીકારી કર્મચારીઓનો ઉત્સાહ વધારી શકે છે. આજે એ બધી ટીમના વ્યક્તિઓ કે બધા ડિપાર્ટમેન્ટના એક વ્યક્તિઓ હશે તો એના પ્રશ્ન એ કમિટીમાં રજૂ કરશે અને કમિટીમાંથી સંચાલકો સમક્ષ રજૂ થશે તો આસાનીથી એ વસ્તુનો ઉકેલ થઈ શકશે. એટલે આવા સંગઠનને માન્યતા આપવાની જવાબદારી પણ બને. પાંચમું, ઉચ્ચ સંચાલકોનું સમાધાનકારી વલણ. કર્મચારીઓ એકમના હાથપગ સમાન છે, એના વગર કાર્ય થઈ શકવાનું નથી. તેઓ પોતાના કાર્યમાં કાર્યક્ષમ રહે તેવી કોઈ પણ એકમની અપેક્ષા હોય કે આજે એ પોતાનું કામ પોતાની કેપેસિટી પ્રમાણે પૂરેપૂરું આપે. સામેની બાજુએ કર્મચારીઓ પણ પોતાના હિતના વિવિધ પ્રશ્નો માટે વ્યક્તિગત કે સંગઠન દ્વારા રજૂઆત કરતા જોવા મળે. આજે એ લોકો પોતાને કોઈ પ્રશ્ન હશે તો વ્યક્તિગત રજૂઆત કરશે અથવા તો કર્મચારીના સંગઠન દ્વારા રજૂઆત કરશે. આ રજૂઆતોને યોગ્ય સમયે ધ્યાનમાં લઈને સમાધાનકારી વલણ રાખવાથી એકમનું અને કર્મચારીઓનું હિત જળવાય છે અને એકમમાં કૌટુંબિક વાતાવરણ સર્જાય છે. આજે મારી પાસે, હું મેનેજર છું, મારી પાસે કોઈ કર્મચારીઓ પ્રશ્ન લઈને આવ્યા તો એને એ દિવસે અથવા તો બીજે દિવસે એના પ્રશ્નનું નિરાકરણ હું આપી શકું એ સમાધાનકારી વલણ થયું. નહીં કે ચલો થોથા ભેગા કર્યા એના પ્રશ્નોના, મેં એ કોઈ પ્રશ્નોનું સોલ્યુશન આપ્યું નહીં. તો આ વસ્તુ ખોટી છે. એટલે એવા જે યોગ્ય સમય આપવું જરૂરી છે. પાછું 10 દિવસ પછી તમે આપો એનો કોઈ મતલબ નથી રહેતો. બરાબર. આજે મશીનમાં કંઈ ખરાબી આવી, કર્મચારી તમને કહી ગયો, અકસ્માત થાય પછી તમે એનું સોલ્યુશન લઈ આવો તો એ સારી વસ્તુ કહેવાય નહીં. એટલે યોગ્ય સમયે એના પ્રશ્નને ધ્યાનમાં લઈ અને એના પ્રશ્નોનું સમાધાનકારી વલણ રાખવાથી એકમના કર્મચારીઓનું હિત સર્જાય છે અને કૌટુંબિક વાતાવરણ સર્જાય છે કે ભાઈ પ્રશ્નોનું નિરાકરણ થાય છે. અહીંયા છઠ્ઠું છે અભિપ્રેરણ. તમે તમારા કર્મચારીઓ કામના કલાકો ખરીદી શકો છો પરંતુ એની આવડત જીતવી પડે છે. આજે એનામાં આવડત હોય બરાબર, પણ એ કામ કરવાનો માગતો હોય તો એની અંદર એવું પ્રેરણા જ ન મળતી હોય કે મારે અહીંયા કામ કરવું જોઈએ વ્યવસ્થિત મારી પૂરેપૂરી આવડતથી, કે પછી એની અંદર આવડત છે એને જ નથી ખબર. તો કર્મચારીઓના જે કલાકો ખરીદી શકો, આજે તમે એને કલાક પ્રમાણે વેતન આપી શકો પરંતુ એની આવડત તમારે જીતવી પડે. જીતવાનો મતલબ કે તમારે ત્યાં પૈસા નથી દેવાના, તમારે એને એવી વસ્તુ કહેવાની છે કે જ્યાંથી તમે આપોઆપ એ વસ્તુને યોગદાન આપવા માંડે તો એને તમે જીતા કહેવાય. કોઈપણ એકમમાં કર્મચારીઓનો ઉત્સાહ સતત પ્રોત્સાહન વિના ટકી નથી શકતો. એને નાણાકીય, બિન નાણાકીય કોઈ પણ પ્રકારનું પ્રોત્સાહન આપવું જરૂરી છે. તેથી કર્મચારીઓનો ઉત્સાહ વધારવા ઇજાફો, બઢતી, પુરસ્કાર વગેરે આપવા જોઈએ. ઉત્સાહ વધારવા ઇજાફો એટલે કે જેનો પગાર છે એમાં એડિશન્સ આપવામાં આવે અમુક પ્રકારના. બરાબર કે આજે
દર વર્ષે એમાં વધારો કરવામાં, બઢતી પ્રમોશન આપવામાં આવે, એ કામ કરે છે એના ઉપરથી એને અમુક પ્રકારના પુરસ્કાર આપવામાં આવે, જેમાંથી કર્મચારીઓમાં આત્મગૌરવની ભાવના દ્રઢ થાય કે પોતાની અંદર પોતાને જાતથી એને પ્રેરણા મળે. દાખલા તરીકે એકમના માલિક દ્વારા કર્મચારી અને તેના પરિવાર સાથે પ્રવાસમાં જઈ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા, કર્મચારીને વધુ સંશોધન કે નવી કાર્ય પદ્ધતિ માટે પુરસ્કૃત કરવા. આજે એકમના માલિક દ્વારા કર્મચારી અને તેના પરિવાર સાથે પ્રવાસમાં જવામાં આવે અને કર્મચારીઓને ત્યાં બધા વચ્ચે પ્રોત્સાહિત કરવામાં આવે, એને સંશોધન અને નવી કાર્ય પદ્ધતિ માટે પુરસ્કૃત કરવામાં આવે. આજે કોઈ પર્ટિક્યુલર કર્મચારી ખૂબ જ સારું કામ કરે છે અને નવું સંશોધન કરે છે, એની નવી કાર્ય પદ્ધતિથી એકમને ફાયદો થયો તો એને એનો પુરસ્કાર આપવામાં આવે. તો આ અંતરથી મળતું પ્રોત્સાહન છે કે જેનેથી તમે એની આવડતને જીતી શકો છો, બરાબર, એની પાસે કામ વ્યવસ્થિત રીતે કરાવી શકો છો. એટલે આ પણ એટલું જરૂરી ને એની જવાબદારી નિભાવવી પડે આ પ્રત્યે. અને અન્ય જવાબદારીની વાત કરીએ તો એકમના નિર્ણયોમાં કર્મચારીની ભાગીદારી. આજે તમે કર્મચારી રિલેટેડ કોઈ પણ નિર્ણય લ્યો છો તો એને પૂછીને લ્યો. આજે એને નો ડાઉટ સજેશન લ્યો તો એ પછી કરવાનું તો ઉચ્ચ સંચાલકોને જ છે, પણ એની પાસેથી સજેશન લેવામાં આવે, એની ભાગીદારી એમાં લેવામાં આવે. કર્મચારીઓને નિર્ણયોથી માહિતગાર કરવા અને જરૂરી માહિતી ઉપલબ્ધ થઈ શકે એવી જોગવાઈ કરવી. આજે કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો તો એ બધાને ખબર હોવી જોઈએ, પ્લસમાં એને જોઈએ પ્રમાણેની માહિતી એને ઉપલબ્ધ થઈ પણ જોગવાઈ હોવી જોઈએ. નોકરીની શરતો નિમણૂક પહેલાં જ નક્કી કરી દેવામાં આવે. આજે તમે નોકરીમાં ગયા પછી તમને અમુક વસ્તુ કહેવામાં આવે કે ભાઈ તમારો આટલો પગાર કાપવામાં આવશે ને આમ ને તેમ, તો એ વસ્તુ ત્યાં એટલી ખરાબ રીતે ત્યાં તમને દેખાય. એટલે કર્મચારીને રાખતા પહેલાં નોકરીની શરતો એને બધી ખબર હોવી જોઈએ, ટર્મ્સ એન્ડ કન્ડિશન. કર્મચારીને આજે કોન્ટ્રાક્ટ ઉપર નોકરી હોય તો એને એ ખબર હોવી જોઈએ કે 11 મહિના પછી આપણો કોન્ટ્રાક્ટ પૂરો થાય તો આના પછી આ રીતે મારે શું કરવાનું, બરાબર. કર્મચારીના સંતાનો માટે શિક્ષણની વ્યવસ્થા કરી આપવી, એના શિક્ષણની ફીઝ ચૂકવવામાં આવે, તેમજ એક જ પરિવારના કર્મચારીઓને સમયનું આયોજન કરી આપવું વગેરે જવાબદારી એકમે નિભાવવી જોઈએ. એક જ પરિવારના કર્મચારીઓ હોય અને બને કે કોઈ હસબન્ડ એન્ડ વાઈફ છે તો એની પ્રમાણેનું ટાઈમ શેડ્યુલમાં પણ એને થોડી મદદરૂપ થાય એ પ્રમાણેનું ગોઠવી આપવામાં આવે. તો આ પ્રકારની જવાબદારી કે જે એક માણસને માણસ સાથે રહીને કામ કરવાનું છે એ જવાબદારી, કોઈ ખાલી કોઈ એક સાધન પાસેથી કામ નથી કરાવતા, માણસ સાથે રહીને માણસની આજે કંપનીમાં પ્રોબેશન પીરિયડ ચાલતો હોય, બરાબર, અને એવી કોઈ વસ્તુની ફરજિયાત લીવની જરૂર પડે છે, પ્રોબેશનમાં તો લીવ મળે જ નહીં એમ કરીને એટલે પછી પગાર કાપી લેવામાં આવે તો એ ખોટું. ત્યારે તમે માણસ છો તો સામેવાળા માણસની પરિસ્થિતિ સમજીને ત્યારે એવો નિર્ણય તમારે આપવો જરૂરી છે. તો આવી રીતે કર્મચારી પ્રત્યેની જવાબદારીની અંદર આપણે 7 જવાબદારી જોઈ કે ભાઈ તેના જીવન ધોરણની જાળવણી કરવી, અને યોગ્ય વાતાવરણ સુવિધા પૂરી પાડવી, સામાજિક સલામતી પૂરી પાડવી, એના સંગઠનને માન્યતા આપવાની વાત આવી, એના પ્રશ્નોનું ઉચ્ચ સંચાલકોએ સમાધાનકારી વલણ અપનાવવાનું અને અભિગમ જરૂરી છે. અને અન્ય જવાબદારીઓની અંદર આપણે કેટલીક જવાબદારીઓ જોઈ. તો અહીંયા સુધી રાખીએ, આના પછીનો આપણે નેક્સ્ટમાં જોઈશું. થેન્ક યુ.